નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આજે વાત છે ગુજરાતમાં દત્તક લેવાતા બાળકોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે। છેલ્લા 10 વર્ષનો જે આંકડો સામે આવ્યો છે તેમાં 1297 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે, એટલે કે ઉત્તરોત્તર બાળકોને દત્તક લેવાનું પ્રમાણ વધી રહ્યું છે। એવામાં આજે મહત્ત્વની બાબત એ નોંધ લેવાઈ છે કે જ્યારે આ છેલ્લા 10 વર્ષમાં બાળકોને દત્તક લેવામાં આવ્યા તેમાં 55% પ્રમાણ દીકરીઓનું જોવા મળ્યું, એટલે કે દીકરીઓને હવે પ્રાથમિકતા આપવાની શરૂઆત થઈ હોય તેવું વલણ જોવા મળી રહ્યું છે। પ્રથમ પસંદગી દીકરી માનવામાં આવી રહી છે અને આમાં જે બાળકોને દત્તક લેવામાં આવી રહ્યા છે તેમાંથી 14% જેટલા બાળકો છે તે વિદેશમાં સ્થાયી થાય તે પ્રકારનું સ્થિતિ જોવા મળી છે, એટલે કે વિદેશમાં જે સ્થાયી થયેલા પરિવાર છે તે લોકો ગુજરાતમાંથી અને દેશમાંથી બાળકોને દત્તક લઈ રહ્યા છે। એવા 14% બાળકો છે, પણ સાથે સાથે વિદેશમાં રહેતા જે સ્થાયી થયેલા પરિવારો છે તે લોકો પણ પ્રથમ પસંદગી દીકરી પર ઉતારી રહ્યા છે। ત્યારે ખાસ આજે મહત્ત્વની ચર્ચા એટલા માટે કરીશું કે દીકરીઓ માટે જે સમાજમાં માનસિકતા છે તે બદલવાની કેટલી જરૂર છે, દીકરીઓને પ્રથમ પસંદગી કે પ્રાથમિકતા આપવી કેટલી જરૂરી બની જાય છે। જે પરિવારો દીકરાની ગેલછા રાખી રહ્યા છે એ પરિવારોમાં પણ દીકરી માટેની સાચી સમજણની કેટલી જરૂર છે, અને સાથે સાથે એક પણ પાસું સમજીશું આપણે કે બાળકોને દત્તક લેવામાં આવે ત્યારબાદ એ બાળકોનું ખરેખર જીવન કેવું રહે છે, એ બાળકો શું ફરીથી અનાથ આશ્રમમાં આવે છે કે કેમ, અને અનાથ આશ્રમમાં કે દત્તક લેવાતા જે બાળકો છે એમાં કયા પ્રકારના બાળકોનો સમાવેશ થાય છે, આ તમામ પાસાઓ પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોક પર।